નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે ધરતી આબા જન ભાગીદારી અભિયાનમાં વધુમાં વધુ લોકોને લાભ લેવા આહવાન કર્યું હતું। ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને 17 અન્ય મંત્રાલયના 25 વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ મહાનુભાવોના વરદ હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર અને પ્રાયોજના વહીવટદાર સંગઠન પ્રમુખ ઉમેશ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, છોટાઉદેપુર પ્રાંત ડોક્ટર વિમલ બારોટ, અગ્રણી સંગ્રામ રાઠવા, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। કાર્યક્રમ આજે તેજગઢ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો। આજે 17 જેટલી યોજનાઓ આજે એક મંચ ઉપરથી લાભાર્થીઓને લાભ આપવા માટેનો આ એક માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક કાર્યક્રમ છે। આજે ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીં ઉપસ્થિત રહ્યા, જેમને વિધવા પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, આવાસ યોજના જેવી 17 જેટલી યોજનાઓના લાભ આજે અહીંથી આપવામાં આવેલા છે। સરકારશ્રીનો એક જ ઉદ્દેશ્ય છે કે છેવાડાના ઘર સુધી અને છેવાડાના માનવી સુધી દરેકે દરેક યોજના પહોંચે, એ અંતર્ગત આજે અહીં કાર્યક્રમ કરવામાં આવેલો છે। 15 દિવસના કાર્યક્રમ ઉજવવામાં આવેલો છે, જેમાં આજે દરેક તાલુકામાં 3 જેટલી શાળાઓમાં આવી રીતે કાર્યક્રમ કરવાના છે અને તારીખ 5 અને તારીખ 9 એ પણ આવી રીતે દરેક તાલુકામાં 3 શાળાઓમાં આવી રીતે મોટા કેમ્પ કરવાના છે, જેથી કરીને તમામ યોજનાઓ દરેક લાભાર્થી સુધી પહોંચી શકે।